10મા વચનામૃતમાં શરૂઆત શ્રીજી મહારાજને આજે શરીરે જરા ઠીક નહોતું. ભગવાનની લીલા અલૌકિક છે. પરમાત્મા જયારે મનુષ્ય સ્વરૂપ ધારણ કરે ત્યારે સર્વ ચેષ્ટાઓ મનુષ્યના જેવી કરે છે. અને આજે મહારાજે જરા મંદવાડ જણાવ્યો શરીરમાં, એ આપણા ઉપદેશ માટે છે. મહારાજના શરીરમાં જરા તાવ જેવું હતું તો મુક્તાનંદ સ્વામીને કહે છે, અમારી નાડી જુઓ. આ બધા સંતો તદ્દન અજ્ઞાની નહોતા, ભૌતિક વિદ્યાઓ પણ જાણતા હતા. મુક્તાનંદ સ્વામી નાડી વિદ્યા સારી જાણતા હતા. ભજનાનંદ સ્વામી સારામાં સારા વૈદ્ય હતા. મુક્તાનંદ સ્વામી નાડી જોઈ અને કહ્યું કે મહારાજ શરીરમાં કસર જણાય છે અને હે પ્રભુ, હમણાં તો સર્વ સત્સંગીને કઠણ કાળ વર્તે છે. કારણ કે તમે સર્વ હરિભક્તોના જીવન પ્રાણ છો અને આપના સ્વરૂપમાં કસર એટલે સત્સંગીઓને કઠણ કાળ. સ્વામિનારાયણ ભગવાન કહે છે, સ્વામી, ભગવાનની ઈચ્છા એ જે કંઈ કષ્ટ આવે એ સહન કરી લેવું. ભગવાનને રાજી કરવા માટે મોટા રાજા મહારાજાઓ વનમાં જઈને તપ કરે. ઋષિ મહર્ષિઓ પંચધૂણી તાપે શરીરને કષ્ટમાં નાખે ભગવાનને રાજી કરવા. તો આ થોડી ઘણી માંદગી આવે તો એ ભગવાનની ઈચ્છા એ કષ્ટ આવ્યું છે એમ સમજીને સહન કરી લેવું અને ભગવાનને જ એક કરતા હરતા જાણવા. સંતો આ વચનામૃત એ રીતે સમજાવે છે, શરીર બીમાર પડે તો એનું ઔષધ દવા જરૂર કરવા, પરંતુ મનમાં હાય વોય ન થવા દેવું. કઈ નહીં, ભગવાનની ઈચ્છા. કોઈ માણસ બીમાર હોય, ખાટલે પડે, ઔષધ દવા સારવાર ચાલતી હોય, હાય બાપ મરી ગયો રે, મારું શું થશે રે, અરર એમ નહીં કરવાનું. ભગવાનની ઈચ્છા, કષ્ટ આવ્યું છે, ભગવાનની ઈચ્છા હશે તો મટશે. સારવાર કરવી એ આપણું કર્તવ્ય માની લો, ફરજ છે, પણ મનમાંથી બેચેની ન થવી જોઈએ. પ્રભુ ઈચ્છા. ઘણા તો એવા ગભરાઈ જાય, કોઈ ડોક્ટર પાસે જાય, તમને ગાંઠ છે અને નિદાન કરાવવું પડશે જરા, અને એવો ગભરાય, હાય મને ગાંઠ, સાની ગાંઠ? અરે જેની હોય એની. ભગવાનની ઈચ્છા, સારવાર કરો પણ મનમાંથી વ્યાકુળ ના બનો. ભગવાન જે કરશે એ સારા માટે. શ્રીજી મહારાજ કહે છે કે ભગવાન કરતા હરતા છે એમ જે નથી સમજતો એ તો પાપી છે. પરમાત્માને જે કરતા નથી જાણતો એની તો છાયામાં ઉભા ન રહેવું, એના મુખનું વચન પણ નહીં સાંભળવાનું. ભગવાન સર્વ સમર્થ છે, સર્વ કરતા છે. એ જે જાણે સમજે એ જ ઉત્તમ ભક્ત છે, અને એ ન સમજે એનો તરત જ ત્યાગ કરી દેવો. પછી મુક્તાનંદ સ્વામી પૂછે, મહારાજ, ઘણા ભક્તો તો વસ્ત્રથી સેવા કરે, ભગવાનને રાજી કરે છે. ઘણા ભક્તો અલંકારો, ઘણા ભક્તો થાળ ધરીને ભગવાનને રાજી કરે છે, અને તમે તો કહો છો કે તપથી ભગવાનને રાજી કરવા. એટલે કે બીમારી આવે અને જો આપણે ખુશ રહીએ, દાખલા તરીકે તાવ આવ્યો 2 દાડા 4 દાડા, ભગવાનની ઈચ્છા, ભગવાને મોકલ્યો હશે એમ જો ભાવ રાખો તો 4 દાડા સુધી તમે જે કષ્ટ સહન કર્યું એ તમારી તપશ્ચર્યામાં જમા થાય. કેટલી સરસ વાત છે. ભગવાનની પાસે આપણા બધાના ખાતા છે. તમે કેટલું તપ કરો છો, એકાદશી કેવી રીતે કરો છો, એ બધું ત્યાં એ રીતે જ જમા થાય. અને 2-4 વાળ ફરાળ કરી નાખીએ તો પછી ત્યાં બેલેન્સ બાદ થતું જાય. કઈ ન હોય, ખાલી ખટાક, ચેક પાછા ફરે બધા. મુક્તાનંદ સ્વામી કહે છે, કેટલા ભક્તો આ રીતે થાળથી, વસ્ત્રથી ભગવાનને રાજી કરવા ઈચ્છે છે, અને તમે કહો છો તપથી જ રાજી. તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભગવાનને રાજી કરવા માટે જ સેવા કરે, થાળ કરે, વસ્ત્ર અલંકાર, કેવળ ભગવાનને રાજી કરવા માટે જ જે આપતા હોય તો એના ઉપર તો ભગવાન રાજી થાય છે. પણ પોતાનો સ્વાર્થ જો ભેગો પડે, પોતે પણ ભગવાનની પ્રસાદી જાણીને
પદાર્થને વિશે લોભાઈ ભગવાનને પડ્યા મેલી અને પદાર્થમાં પ્રીતિ કરે તો એ ભ્રષ્ટ થાય છે. ઘણાની ટેવ હોય છે, પૂછે આવતીકાલે શાનો પ્રસાદ છે? જેનો હોય એનો, તમે આવી જજો ને. આવતીકાલે પ્રસાદ શાનો છે તમારે અગાઉથી જાણવાની કેમ જરૂર પડી? એક સદગ્રસ્ત એવા હતા, અહીંની વાત નથી, કોઈ મૂંઝાતા નહીં. કોઈ સંત જાય, કોઈ પૂજારીજી હોય કોઈ મોટા મંદિરમાં, તો તરત જ કે ઠાકોરજીને માટે પત્તર વેલિયાને શ્રીખંડનો થાળ કરો. સારું, તો મંદિરમાં તો તમે જે થાળ કરાવો એ થાય. અને ઘેર સવારે બધા કે ચાલો નાસ્તો કરી લો. આજ નાસ્તો નથી કરવો, આજ પત્તર વેલ્યો ને શ્રીખંડનો થાળ છે એટલે આજ નાસ્તો નથી કરવો. એટલે એના મનમાં ગોખાયા જ કરે છે. એને પત્તર વેલિયા બહુ ભાવતા. શ્રીખંડ ને પત્તર વેલિયા હોય એટલે દિવસ રાત એક કરી નાખે, એટલું આરોગ્ય. એટલે શ્રીજી મહારાજ કહે છે ભગવાનના થાળના નિમિત્તે પોતાની જ રસવૃત્તિ પોસાતી હોય અને સ્વાર્થ હોય તો એવા ભક્તો ભ્રષ્ટ થાય છે. નિષ્કામ ભાવથી સેવા કરે એના ઉપર ભગવાન રાજી થાય છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે મહારાજ આલોક અને પરલોકમાં અમારું સારું થાય એનો ઉપાય કહો. સ્વામિનારાયણ ભગવાન કહે છે અમારો સિદ્ધાંત છે એ જ આલોક અને પરલોકમાં સુખદાયી છે. ગોપાળાનંદ સ્વામી કહે છે કે ત્યાગ અને તપનો ઈશક હોય છતાં વિઘ્ન આવી પડે તો શું કરવું? શ્રીજી મહારાજ કહે છે જેનો સાચો ઈશક હોય એને કોઈ વિઘ્ન નડતું નથી. જુઓ ને, અમે 21 વર્ષ થયા રામાનંદ સ્વામી પાસે આવ્યા છીએ. શ્રીજી મહારાજનો હિસાબે બહુ પાકો. 21 વર્ષ. આ વચનામૃત 1877 છે અને શ્રીજી મહારાજ લોજમાં પધાર્યા 1856માં. કેટલા વર્ષ થયા? શ્રીજી મહારાજ કહે છે 21 વર્ષ થયા અમે રામાનંદ સ્વામી પાસે આવ્યા છીએ. અનંત હરિભક્તો અમારી સેવા સન્માન કરે છે, પણ અમારો ઈશક ત્યાગ અને તપનો છે એટલે કોઈ પણ વસ્તુ અમને બાંધી શકતી નથી. જેનો જેવો ઈશક. હવે બે દ્રષ્ટાંત મહારાજ એવા આપે છે. કેટલીક સ્ત્રીઓ છે એને વૈધવ્ય આવે, એના પતિનું મૃત્યુ થાય તો હા એવો કર્યા કરે છે. અને કેટલીક બહેનો એવી પણ છે કે એના લગ્ન જીવનનો રાજી ખુશીથી ત્યાગ કરીને ભગવાનનું ભજન કરે છે, જેનો જેવો ઈશક. તો કેટલાક પુરુષો એવા છે ઘરમાં પત્નીનું મૃત્યુ થાય તો કે ભગવાનની ઈચ્છા હવે ભજન કરીશું. તો કેટલા એવા હોય છે ના મારે પુનર્લગ્ન કરવા છે, એના માટે દોડધામ કરે. જેનો જેવો ઈશક. સ્વામિનારાયણ ભગવાન કહે છે એમ અમારો ઈશક ત્યાગ અને તપનો છે. અને જેનો જે ઈશક હોય એટલે કે ધ્યેય હોય એમાંથી વિચલિત થાય જ નહીં.